આગળના ઇતિહાસ તપાસીએ તો સંતમાં પુરુષો આપણને જે કહીને ગયા છે, ઇતિહાસ લખતા ગયા, ઇતિહાસ લખતા ગયા. જેમણે ઇતિહાસ લખ્યા છે, આજે જે તમારી કલમ છે, જે પેન છે, તેદાર એમની પાસે સાધન નહોતું. આજે તમારી પાસે જે અજવાળું છે, એ અજવાળું એમની પાસે તેદાર નહોતું. ખડિયાના દીવે પ્રકાશ કરી અને લખતા હતા. સહીનીમય પ્યાછું રોપે ને પ્યાછાતીમય લખતા હતા. સહીમાં પ્યાછું બોરે ને પછી અક્ષર લખતા. આજે તમને જેટલું લખતો વાર લાગે છે, પેલા મને જેટલી વાર લાગતી હતી, આજે એટલી વાર તમને લખતો નહીં લાગતી. એટલું આવી ગયું. પણ એ જે ઇતિહાસ લખતા ગયા, તમે તપાસ કરો, વાંચતો આપણે થાકી જઈએ. અને બહુ મોટી વિટંબણા જ્યારે આપણા પાસે આવે, ત્યારે કોઈ સંત મહાપુરુષનું શાસ્ત્ર લઈએ, એમનું પુસ્તક લઈને વાંચવાની શરૂઆત કરીએ, એમાંથી કંઈક રસ્તો મળે. આપણા બાપા તો કશું લખી નહીં ગયા, ખાલી એમનું જીવન ખાલી બેઠા બેઠા વાંચીએ ને, ખાલી આમ જોઈએ ને તોય નાક દબાવા જેવું લાગે. આપણા વાળા જે કરીને ગયા, જ્યારે પેલા જે કરતા ગયા, એ હમણાં છોકરાનું એમણે ના વિચાર્યું એટલું આપણા માટે મૂકીને ગયા છે કે નહીં મૂક્યું? એ એવા દસ્તાવેજ મૂકીને ગયા છે. આપણે આજે વાંચીએ ને તો આપણને આપણી મિલકત માહિતી મળે, એમના દસ્તાવેજમાંથી મૂકતા ગયા છે. આપણા વાળા જે આપણા માટે મિલકત નહીં મૂકતા ગયા, અમથમ થક આગળ ચીતરતા ગયા. કેટલાય દસ્તાવેજના કેસ હજુ કોર્ટમાં ચાલે. હજુ તો નક્કી કરવાનો સાચો છે ખોટો છે. પણ પેલા જે દસ્તાવેજ લખતા ગયા છે, શાસ્ત્રો મોટા મોટા જે લખતા ગયા છે, એની તમે જુઓ, નજર મારો, એમાં આપણો કઈક વિટંબણા ભર્યો રસ્તો, આપણને કઈક રસ્તો મળી જાય. તો એમણે આપણા માટે કેવી કમાણી કરી, જેને આપણે આપણા માનતા હતા, એ આપણા ખરેખર નાન્યા કર્યા. સંત મહાત્માનો આશ્રમ હતો. આ આશ્રમ ની અંદર એક છોકરો હતો. તો 20 વર્ષની ઉંમર થવાય, એનું લગ્ન લેવાનું આવ્યું. નક્કી કર્યું એનું લગ્ન લેવાનું. લગ્ન લીધું. લગ્ન લીધા પછી છોકરો બાપુ પાસે ગયો કે બાપુ, મારે ઘરે જવું છે ને મારું લગ્ન લેવામાં આવ્યું છે, એટલે લગ્ન થયા સુધી હું 20 દિવસ સુધી આશ્રમમાં નહીં આવું. ધ્યાન રાખજો, ગહાઈને જતું ના રહે. 20 દિવસ સુધી હું આશ્રમમાં નહીં આવું. કે કેમ? કે મારું લગ્ન લીધું છે. બાપુએ કહ્યું કે આ લગ્નમાં હવાદ નહીં ભાઈ. કે બાપુ, લગ્નમાં હવાદ ના હો તો આ બધા લગ્નો થાય છે એનું શું? અને લગ્ન ની વાત આવે એટલે 70 વર્ષ વાળો એમ કે મળતું હોય તો મેરા ફરી લઈએ. લગ્ન ની વાત આવે એટલે 70 વર્ષ વાળાને અભરખો થાય. લગ્ન અને ભર જુવાની ની અંદર મને કહેવામાં આવ્યું લગ્ન લીધું. બાપુ, લગ્નમાં જો મજા ના હોય તો બધા લગ્ન કરો જ કેમ? મિલને ચાલ કે છે નહીં હવા, અહીં કોઈ કોઈનું નથી કે છે. ના હોય તો બાપુ આ બધું ચાલે છે. શિષ્ય ને ગુરુ મહારાજે વિચાર્યું, અને હું જે કઉ છું એનો રોંગ સાઈડમાં હેડે છે, અને રોંગ સાઈડમાં હેડે છે. એક જવાબ રોંગ સાઈડમાં આલે છે, અને આ રીતે નહીં સમજાવાય. બાપુએ કહ્યું, તારે લગ્ન કરવું છે? તો કે હા કરવું છે. હું 20 દિવસ સુધી નહીં આવું. કે કશો હતો નહીં, પણ મારી એક વાત યાદ રાખજે. કે બોલો બાપુ? જે દિવસે તારું લગ્ન થાય, લગ્ન કરીને આવું, અને જે પત્ની સાથે તારું લગ્ન થાય, પરણ્યાની પહેલી જ રાતે ઊંઘવાના સમય પહેલા તારે તારી પત્નીને કહેવાનું, ચોખ્ખાજીનો શીરો બનાવી લાય. 20 દિવસ સુધી હું આશ્રમમાં નહીં આવું. કે કેમ? કે મારું લગ્ન લીધું છે. બાપુ, લગ્નમાં જો મજા ના હોય તો બધા લગ્ન કરો જ કેમ? મિલને ચાલ કે છે નહીં હવા, અહીં કોઈ કોઈનું નથી કે છે. ના હોય તો બાપુ આ બધું ચાલે છે. લગ્ન ની વાત આવે એટલે 70 વર્ષ વાળો એમ કે મળતું હોય તો મેરા ફરી લઈએ.
ધન રાખજો, હોજુ એકબીજા જોડે વાતો ના કરતા, નહીતર ગહાઈને જતું રહેશે. અને પછી પેલું શું કહ્યું તું એવું પાછું બીજાને પૂછવું પડશે. પહેલી જ રાતે કે છે ચોખ્ખાજીનો શીરો શેકાવજે, અને શીરો શેકવા જાય તો સુધી એક યોગ તને હું શીખવાડું, એક એવી સમાધિમાં જતો રહેજે. તારા શરીરની સમાધિ લગાવી દેજે. શરીરને હાલવા દેવાનું નહીં, ચાલવા દેવાનું નહીં. આ શરીરનો એક પણ અંગ હાલવો જોઈએ ને એવી સમાધિમાં જતો રહેજે. કે પછી આ શરીર લાકડા જેવું થઈ જશે. શરીર હાલવા ચાલવાનું બંધ થઈ જશે, પણ હોંભરવાનું બંધ નહીં થાય. એટલે આવું જો તું દશામાં જતો રહીશ ગિરીશભાઈ, એટલે તારો પરિવાર બધો આવશે અને શું બોલે છે એ તારે હોંભરવાનું. કે એવું તા કે હા કે બાપુ હું તો સમાધિમાં જતો રહું, પછી કદાચ ના જાગું તો આ લોકો ભેગા થઈને બધું બારી મેલે તો હું શું કરું? બાપુએ કહ્યું ચિંતા ના કરીશ, આખી રાત તારી લાશ લઈને બધા પડ્યા રહેશે. સવારમાં 9 વાગ્યાના સુમારે હું આવીશ, એવા અગ્નિ સંસ્કાર કરવા તને લઈ જશે, તે મારું હું આવી જઈશ. 2 હાથ જોડી શિષ્યએ કહ્યું બાપુ લગ્ન થવાનું છે મારું બસાક, અને બસાક 9 વાગે આવી જજો. અને જો હું સમાધિથી બેઠો ના થયો અને કદાચ જો હમણાં ફૂંકી માર્યું તો મારો સપનો અધૂરો રહી જશે. ચિંતા ના કરીશ કે છે હું આવી જઈશ. લગ્ન થયું, પરિણીને ઘેર આવ્યો. ઘેર આવ્યા પછી રાતે ઊંઘવાના સમય એની પત્નીને કહ્યું ચોખાજીનો શીરો શેકી લાય. એની પત્ની ચોખાજીનો શીરો શેકવા માટે જાય છે. ચોખાજીનો શીરો શેકાઈ જવાની આમ તૈયારી છે, સ્મેલ આવવાની શરૂઆત થઈ ગઈ એટલે ખબર પડી ગઈ હવે શેકાઈ જવા આવ્યો છે. શેકાઈ જવા આવ્યો એટલે ઓને પથારીની અંદર ગિરીશભાઈ સમાધિ લગાવી. નહીં હાલવાનું ચાલવાનું કશું નહીં, લાકડા જેવો પડી ગયો. એની પત્ની વેલા શીરો શેકીને થાળીમાં લઈને આવી, તાઢો કર્યો. તાળો કરીને પેલા ઉઠાડ્યો, ઉઠો, તૈયાર થઈ ગયું. પણ પેલો ઉઠે નહીં એટલે આને હલાયો, આગો પાછો થયો જ નહીં, ઊંચો નીચો થયો જ નહીં. એની પત્નીએ વિચાર્યું કે મારું હારું આ પહેલી જ રાતે ઓફ થઈ ગયા, મારે તો ભોગ માર્યા ક્યાં છે. ચોખાજીનો શીરો એટલો સરસ એના હાથે બનાવેલો, એને વિચાર્યું કે આ તો મરી ગયા, પણ આ ચોખાજીના શીરાનું શું? અને હવે કે મરી ગયા, હવે આ બધું કારજ પાણી નહીં પતે તો લગીન ખાવાનો મેર નહીં આવે, લાયા શીરો હું ઝાપટી જાઉં. જે પથારી પેલો પડ્યો તો એના ઉપર થારી મેલી અને હે જ બેઠે બેઠે શીરો ખાવાનું ચાલુ. બધોય બનાવ્યો તો એટલો ઝાપટી ગયો. બચાક અવાજ આવે છે, પેલો મય હોંભરે છે. મનોમન વિચાર્યું શીરો ખાવાનું ચાલુ કર્યો. ભાઈ બાપુ કહેતા હતા વાત સાચીવામાં હવાજ નહીં, પણ નાના હમણે નહીં બોલવું, હજુ જોઉં તો ખરો શું થાય છે. થોડી વાર થઈને શીરો કમ્પ્લીટ શેકે ગયેલો, ચોખ્ખો ખાઈ નાખી, કઢાઈ બળાઈ સાફ સૂફ કરીને ધોઈને કમ્પ્લીટ કરીને શાકે ભરવીને પછી હતે એના મા બાપને જગાડ્યો કે બા ઉઠો ને. કે છે કે શું થયું? હતું નતું થઈ ગયું. કે છે શું થયું? તા કે હતું નતું થઈ ગયું. ચમડું કે છે હતું નતું. અરે હતું નતું થઈ ગયું. હવે કોણ સાચું મોને મારા? આઈને જોયું તાર તો પેલો સમાધિમાં જતો રહ્યો. આંખના ડોરા આમ કાઢીને જોયા, મહારાજ મેર ના હે. બધાએ નક્કી કરી લીધું, પતી ગયા. ફરિયામાંથી બધા વાયરે વાત જાણીને બધા લગભગ ભેગા થયા, રાતે ભેગા થયા.
પેલો સમાધિમાં પડ્યો છે, રાતે ચા પાણી ચાલે છે, વાતો ચીતો ચાલે છે. હવે પ્લાન રચાવાના ચાલુ થઈ ગયા. તરક તરક ની વાતો થવા માંડી. સવાર પડ્યું, એની જે નનામીની જે સાધન સામગ્રી હતી બધી મગાઈ લીધી, સાધન સામગ્રી બનાવી લીધી. લગભગ એની નનામી મૂકી અને એને કાઠી મારવાની તૈયારીમાં હતી. બાપુ આયા. બાપુ આયા એટલે બાપુએ વિચાર્યું કે ભાઈ બૂમ પાડી શું થયું? એમના મા બાપે કહ્યું કે બાપુ આ હતું નતું થઈ ગયું. બાપુ આવીને એનો હાથ ઝાલ્યો, આંખો જોઈ, શરીર એનું દબાઈ જોયું. એટલે મહારાજે કહ્યું, ગુરુ મહારાજે કે એક કામ કરો, દૂધ ને સાકર લાવો. દૂધ ને સાકર લાયા. દૂધની મેં સાકર નાખીને બાપુએ કહ્યું કે આ દૂધ જે પી જાય એ મરી જાય અને આવયો હજીવન થઈ જાય. આ દૂધ સાકર જે પી જાય એ મરી જાય અને આવયો હજીવન થઈ જાય. પહેલી જ રાત જેની જોડે લગ્ન કર્યું હતું એને પૂછ્યું, ગયા તારો તો ધણી છે. લગ્ન કરીને આવનારો કહ્યું, વિઠ્ઠલ મહારાજ મેં સંસારમાં શું જોયું કે હું તો ભસાક આ કારજ પાણી પતે એટલે બીજે કઈક નક્કી કરી. તમે વહેલું બતાવો પછી, મારા દૂધ નહીં પીવું. એની માને બોલાયો કે તમે કે દૂધ પી જાવ કે હજીવન થાય કે મારા બીજા બે બાકી છે હજુ તો. એમને મા વગર આગે કોણ પાડશે? બાપને બોલાયા કે તમે પી જાવ કે ના હો, હજુ મારે બધું બહુ કરવાનું બાકી. ઘણા ખરા જેટલા હતા બધાને બોલાવીને પૂછવામાં આવ્યું. પેલો મેં હોંભરા છે બધા દચકડીઓ બોલાડે. એક 80-90 વર્ષના કાકા છેલ્લા ટહકારે હતા. મહાત્મા એને કહ્યું, બાપુએ કહ્યું, બાપુ તમે દૂધ પી જાઓ, હવે આ છેલ્લા કિનારે આવી ગયા છો. 80 વર્ષના કાકા ટહકારા કરવા વાળા કહ્યું, હજુ મારે 10 વર્ષ જીવવાનું, સેન્ચુરી મારવાની છે મારે, હજુ મારે સેન્ચુરી મારવાની છે. કોઈ ના પીધું એટલે મહારાજે કહ્યું, તો આ દૂધ હું પી જાઉં? બધો એક જ અવાજે બોલ્યો, ઓહો તો તમારા જેવું કોઈ નહીં. આવ તમારે આગળ પાછળ તો કોઈ છે કે છે પી જાઓ. મહારાજે જેટલું દૂધ હતું ઘટ ઘટાઈ ગયા. ઘટ ઘટે ગયા. પેલાને ઈશારો કર્યો. ઈશારો કર્યો એટલે તરત બેઠો થયો. બેઠો થયો એટલે માથે હાથ ફેરવીને બાપુ હેડ્યા. હેડ્યા એટલે પછી પેલો ઉભો થઈને હેડ્યો મહારાજની ચેડે. એટલે એની લગ્ન કરીને આયેલી એની ઘરવાળી કે છે, કઈ જાવશો? કે બસ હવે આશ્રમે. કે આજ મને ખબર પડી કે પછી ના નાહી જશો કે છે, હું હમણે જ લગ્ન કરીને આવી છું કે છે, હું કોના વગર જીવીશ કે છે, હું જીવીને શું કરીશ, મારું કોણ હગું કે છે, મને કોનો આધાર, હું તમારા વગર કેવી રીતે રહીશ? આજીજી કરે છે. તારે પેલે પાછું વળીને કહ્યું, તને ખબર પડી ગઈ હતી કે આ નહીં રહ્યા. મારી જ છાતી ઉપર થારી મેલીને તારે મારા વગર શીરો ખવાયો. મારી છાતી ઉપર થારી મેલીને તારા અહીં શીરો ખવાયો તો શું મારા વગર તારા અહીં નહીં જીવાય? શીરા ખવાય છે. એટલે માફ કરજો કે છે.
મા બાપ આયો કે છે, માએ કહ્યું કે બેટા હું કોના વગર કે બીજા બે છે, ફરજે ઉંચકી. બધા આયા, આ દૂધમાં ઝેર તો નતું નાખ્યું ને? પી જાય મરી જાય, પી જાય મરી જાય. શેત તો વિચારવું તું દૂધ મારી ના નાખે લ્યા. પણ કોકની વાતમાં તમે આવી ગયા, મારા ઉપર તમને પ્રેમ નહીં તારે ને, એટલે પછી માફ કરજો કે છે જોયું તમારું શક. પણ હું જેને મારા માનું છું, હું જેને મારા માનું છું, આજ મને ખબર પડી કે મારું આ જગતમાં કોણ છે. સાચા સંત સિવાય આ જગતમાં આપણું કોઈ નથી. એટલે કહ્યું છે આગ લગી આકાશ में જલ જલ પડે અંગાર. સંત ના હોત સંસારમાં તો આ બ્રહ્માંડ ચેદારાનું બરીને ભસ્મ થઈ ગયું હોય.